હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધા જય માતા હર મહાદેવ. મસ્ત મજા સૌ પછી નાઇન ફેસ થઈને બ્લોગને શરૂ કરી દીધો છે. ને અત્યારમાં કે આપણે કાલમાં તો ડુંગળીમાં પાણી વાળતા કાલે કે મારા પપ્પાએ લાઠીને એવું નાખ્યું. નહીં લાઠીઓ પીડ્યું જૂના જમાના બહુ સમય થઈ ગયા લાઠીઓ બનાવ્યું નહીં. જો હાથે બનાવેલું છે જો બે પાટિયા એ લાઠીયાથી છે કે આમાં રસકા વાયુ છે કે એ બધું લઠાઈ ગયું છે કમ્પ્લીટ. અને બીજું તો જૂનામાં છે ને ઓલી એક ગાડી એ હાથે બનાવેલી છે. આ લાઠીઓ હાથે બનાવેલું છે. બહુ સમય થઈ ગયો તો અત્યારે છે કે કાયમ આવે છે એ અમારા માટે સારું કહેવાય. ને બળિયાથી લાઠી નાખ્યું હા પાડી ઠેર સુધી લઠાઈ ગયેલું છે. તો આમ આ તો અહીંયા જ છે. બીજું તો આમ બહુ આઘું છે પીપળાની ઓલી સાઈડ છે. અને આ બહુ ડીઝા ફૂલ તો આવ્યા બોરને આવવાના જે વાર છે. ને અત્યારે છે કે હવે એને બધું બાંધવાનું ને એવું બધું કામકાજ લેવાનું છે. ને મારા પપ્પા તો ના વૈયા ગયા છે. હું અહીંયા રહી ગયો તો પછી અત્યારે વહેલું છે કે એ બધું કામ લઈ લઈ ગયા તો સારું પડે. તડકો થઈ જાય તો પછી ગરમીને પલ્લી જાય હાવ એવું થાય. ફેમિલી અહીંયા છે કે બળિયાની બધી પાયલ કમ્પ્લીટ લઠી નાખી જો પનેરી માંડીને એટલે સુધી લઠાઈ ગયું છે. જો 1 2 3 4 5 ને 6 કેરા બન્યા છે. અને આ બધી પાયલો છે કે બળિયાથી લાઠેલી છે. તો કેટલી મસ્ત બની ગયું છે. ટ્રેક્ટરને હારવાર આવી ગયું છે. જમીન એવી હોય કે આમ છૂટી તો પછી મસ્તીની થઈ જાય. આપણા માલમાં છે કે મોટા મોટા ગાંગડા ને ઢેફાને એવું હતું કે પાયલ નહોતી. અહીંયા તો મસ્તીની પાયલ થઈ ગઈ છે. ને આ બધું છે કે રોડવાનું છે હજી જો આમ આ જો બે ખાલા પડે ને આ બાજુ ને આ બાજુ એને બધુંની એક સપાટી રીતે બનાવવું પડે. એક લેવલ કરવું પડે ત્યાં રસકો ને એવું બધું સટે નકર પાણી હરખો કાંઈ હાલે નહીં એ તો ખબર જ છે. એટલા માટે કે આ બધું કરવું પડે. એ પણ શેલ છે કે નહીં પાયલ બાંધવી પડે પણ કરવી પડે. પછી ધોળિયાઈ નાખવા પડે પાણી હાટું તો હરખું પાણી હાલે પછી રસકો સટે ત્યાં સુધી તો રસકો ન સટે. એટલે છે કે હવે ખાસું કામ લેવું પડશે. એટલું તો બધું વાહન ને ટ્રેક્ટરથી ને એવું થઈ ગયું છે બળિયાથી ને ટ્રેક્ટરથી. હવે તો હાથનું કામ લેવું પડશે ત્યાં સુધી તો મેલ નહીં. હવે છે કે હાથે બાંધવાનું છે. તો એમને ક્યાંને બાંધા તો ગરમીને હાવ લઈ જશે. જો પનેલી માંડીને ત્યાં અહીંયા સુધી એટલે સુધી બાંધી દીધું છે. આ હેઠે ને ઓલા હેઠે છે કે એટલે બધા આડા ધોરિયા ને એવું બધું નાખી દીધું છે. એ બાજુ બંધાઈ ગયું છે. હવે કે આ રોડવાનું બધું બાકી છે હજી. જો આ બધું રોડવું પડશે. આ બધા બે ખાલા દેખાય કે એ બધા રોડવાના બાકી રહી ગયા. ને પણ મારા પપ્પા છે કે હજી એક ધોરિયાની પાયલ બાંધે છે. એટલે પાયલનું કામ કમ્પ્લીટ થવાનું છે. ને આ પાયલ જો ઠેર અહીંયા સુધી પુગાડી દીધી છે. પનેર માંડીને ઠેર અલ્લા હેઠ સુધી હજી બાંધવાનું છે. કપાન હોતી જો આવી રીતનું અહીં બધું પાણી છે કે આમ બધું વહી જાય કપાસ. એટલા માટે છે કે અહીંયા આમાં આડી પાયલ બાંધવી પડે. અત્યારે જો થાકી જાય કે તો બેસી જાય. અત્યારે વાગી ગયો છે 1. તો ફેમિલી અત્યારે આપણે કે બપોર કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. ને અત્યારે છે કે અહીંયા કપા ખટુકાને તૈયારી હાલે બધા છે કે પેક કરી નાખો. જો બધા છે કે હાડલા ને એવું બધું બાંધી આ છે કે બીજી વીણી શરૂ કરી દીધી એનો એટલો કપાસ એ કાંઈ ઠેલું હોય નહીં. એટલો પેલી વીણીનો છે ને આ બીજો આવ્યો ને બધો બીજી વીણીનો ફરતા છે કે હાડલો ને એવું નાખવું ત્યાં ખૂટો નાખવો પડે. એમ વાહડો જોઈએ પણ ન મેળ આવે ફેર આવવા દીધો. એટલે છે કે બીજી વીણીનો આવી જાય એમાં બાર માથું ને એવું આવે. હા બાપા સીતારામ જય માતાજી બધાને. હવે કપાવી ના થાવ. હા હવે કપાવી ના થાવ. તો ફેમિલી કમ્પ્લીટ આપણે કે કપાસની રૂમ રેડી થઈ ગઈ છે. જો એટલે કપાસની રૂમ બની નાખી. જો એટલું ખડકી દીધું આ બીજી વીણીને. જો હવાનો એટલો વીણો એટલે મારા પપ્પા તો કે આજે બાંધે જ છે. જો કેમ એટલામાં હે કે આખી વીણીને થોડી બધી હમાડ દેવાની હે. એટલામાં કેવું લાગ્યું કમેન્ટ કરજો. આ જો સાહેબ બની ગયો. હાલો ચા પીવા. બીજું હું આપે જ દીધા ત્યાં રબે ગયા એ બધા બે ગયા સાહેબ એમ માપ એટલે માપ. હાલો ફેમિલી ચા પીવા ઠીલી બેલું બધું ગોદ લીધું. હું દીપડા પણ અમારે છે જ નહીં. મારા બા માસી ને કેજો બા બીવે નહીં. માસી બીવે હું ન બીવું. હા આપણે તૈયાર થઈ ગયા. હા કપા મીણવા દાવ. કપાણો ને તો ધોરિયો કરો તને આવડે પેલા? હા જાવા દે હવે. હા તે પાયર બાંધ છે ખબર પડી. હા તો બાંધી. ઓલા તો કપા મીણો વી ગયા. બાંધવાનું થોડું બાકી છે કે રસકા વાયું એ બાંધવા જવાનું. બંધાઈ ગઈ. હા અહીંયા જો પાયલ બાંધી
એટલે પાયલ બાંધી જતો તો ફેમિલી અત્યારે હે કે પાયલું કમ્પ્લીટ બંધાઈ ગયું છે બધી જો બધી બંધાઈ ગઈ કમ્પ્લીટ ને અહીંયા એક હોત રાખેલો છે પાણી આજરા અહીં જો લેન પીડી આ લેન રહી કે એ ડાયરેક્ટ અમારે કવામાં લાવેલી ને અહીંયા હે કે આ બધા ઝાડવા મોટા ના અમારો કવો હે મેન કવો એમાં આ બધો રસકો આખો પીવાનો હે ને હવે હે કે રોડવાનું બાકી છે ખાલી હે કે રોડવાનું જ બાકી છે બીજું બધું કામ હે કંપની અહીંયા હે કે અમારો કવો છે હાલો કવો બતાવું તમને તો ફેમિલી આ રહ્યો અમારો કવો જરો હવડો મોટો હે બાંધેલો નહીં પણ ખેડૂત હે કે પથ્થર કરેલા હે જરા આખો છૂટો હે પથ્થરને લીધે કે આખો કવો બંધાઈ ગયેલો હે એટલો ઊંડો હે પાણી દેખે ના હોતી એવો કવો હે તો ફેમિલી છૂટો કવો કે એટલા માટે અહીં બધા હે કે ઝાડવા અમે રાવા દઈએ છીએ ને એના કવો છે ને એ અમારો કવો હે કે 70 ફૂટ જેટલો ઊંડો હે 70 ફૂટે પાણી આવ્યું હતું તાનો હે કે હાથે ગાલેલો હે મારા પપ્પાની એના જમાનામાં હે કે હાથે મજૂરથી બધા ગળાવ્યો હતો હાથે કવો તાનો 70 ફૂટ ગયેલો હોત પહેલાં મીઠું પાણી હતું પછીનો ધરતીકોપ છે હો કે પછીનું અમારે ખારું પાણી થઈ ગયું તારનો આ પ્રોબ્લેમ હે ને આ ધરતીકોપ પહેલાંનો અમારે કવો ગાલેલો હે એ પહેલાં મિશન એવું બધું હાંકતા ને કોહ ને એવું હાંકતા આમાં તારનો આ કવો હે તારે 70 ફૂટે પાણી આવ્યું હતું મીઠું ને કડક પછી ધરતીકોપ છે ને પછીનું આ બધું બગડી ગયું અને અમારે મીઠું પાણી હતું પહેલાં હવે અત્યારે કે કાંઈ મોલેજ ન થાય બહુ એ ચોમાસાની મોલેજ થઈ જાય ને ખારા પાણીમાં ન થાય એવું હે તો ફેમિલી અત્યારે આપણે કપાસમાં આવી ગયા છે મારા બા અને માસી હવા નહીં કપા વીણતા કબા હા કપા વીણતા છે ને એટલે વીણા જો પનલી માંડીને તો એટલે સુધી વીણાઈ ગયું હા હવાના વીણે હા તો એટલે ઠેલી ભરાણી બપોર પછીની છે કે હા હા બહુ પછીની એટલી નાખી દીધી આવી રીતના વીણે તો તમે પાછળ રહી ગયા લાગે હું ઓલા સામે વીણતી જાઉં હા મારી વાળા મને બહુ ફાવે નહીં કે હા એટલે હું બાને એમ કહું કે બેન તમે મારા વીણતા આવો તે પર મમ્મી વીણતા આવે મને બહુ ફાવે નહીં મેં તો કાંઈ કોઈ દી કપા વીણેલો નહીં હા માસે કાંઈ કપા વીણે નહીં અહીંયા આવીને વીણું એટલે બે બેનો પહેલાની જૂનવાણી વાત કરીએ અને કપા વીણી સવારના ઠીક એવું એમ ને હાંજ પડી ગઈ જૂની વાતોને યાદ કરે પહેલાની કહાની હા માંડ ટાઈમ આવ્યો આજ આખો દી હારે રહેવાનો હા હો તમે સુરત હા મારા બા અહીંયા ગામડે તારા બા ગામડે એટલે ત્યાં હે કે ભેગા ન થાય ત્યાં ભેગા થઈ ગયા ભેગા થઈ ગયા એટલે એકબીજાની કહાની કરીએ ને કપા વીણાઈ દઈ ને એટલો બધો જલ્દી ટાઈમ હોત પસાર થઈ ગયો હા કે એની વાત જ નહીં કરવાની હા એવું થાય ટાઈમ પસાર થઈ જાય બહુ ટાઈમ જૂની વાતો યાદ કરી રહે કે કેમ ટાઈમ વીએ જાય ખબર જ ન રહે હેરો કપાઈ વીણાતો જાય ટાઈમે વીએ હા કામ હવારના હે બે ને એકલા કપા વીણે એટલે ઠેલી ભરાઈ ગઈ તો ફેમિલી અત્યારે વીએ છે ઘરે અને માલબાલ ફેરવીને પછી કમ્પ્લીટ કરીને અત્યારે પડી જશે સાવ સાંજ ને જો રાંધવાનું બધું શરૂ છે ને હવે હે કે આજનો બ્લોગ અહીંયા સુધી રાખવાનું છે અને આશા રાખું કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવો બ્લોગ છે ત્યાં સુધી બધાને જય માતાજી.